બંગાળની ખાડીની અંદર વધુ એક સિસ્ટમ છે તે અત્યારે હાલ મજબૂત બની રહી છે અને આ જ સિસ્ટમની અસર ગુજરાત ઉપર જોવા મળી રહી છે। અત્યારે હાલ ગુજરાતની અંદર દરેક ખૂણે ખૂણે નવરાત્રિની ઉજવણી થઈ રહી છે, પરંતુ ક્યાંક આ નવરાત્રિની અંદર વરસાદ વિઘ્ન બની શકે છે, કારણ કે હવે ગુજરાતમાં નવો વરસાદી રાઉન્ડ છે તેની શરૂઆત થઈ ચૂકી છે। વિગતે ચર્ચા કરીએ અને ખાસ કરીને કયા એવા વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે પણ સમજીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક તરફ ક્યાંક એવું કહેવામાં આવ્યું હતું કે ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પરંતુ બંગાળની ખાડીની અંદર વધુ એક અત્યારે હાલ સિસ્ટમ છે તે સક્રિય બની છે અને આ જ સિસ્ટમની અસર ગુજરાતના દક્ષિણના ભાગોમાં વધારે પડતી થઈ શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ખાસ કરીને અત્યારે હાલ નવરાત્રિ ચાલી રહી છે અને આ જ નવરાત્રિની અંદર ક્યાંક વરસાદ વિઘ્ન બની શકે છે તેવી પણ શક્યતાઓ છે। સૌથી પહેલાં તો આજના દિવસથી વરસાદને સમજવાનો પ્રયત્ન કરીએ। ખાસ કરીને જો વાત કરવામાં આવે આજના દિવસની, તો આજે જે પ્રમાણે જોઈ શકાય છે એ પ્રમાણે જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ અને દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ છે, ડાંગ છે, તાપી, નર્મદા, છોટાઉદેપુર, તેની સાથે વડોદરામાં ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એ બાદ જો વાત કરવામાં આવે 27 તારીખની, એટલે કે જે નવો વરસાદી રાઉન્ડ છે તે 28 તારીખથી શરૂ થવાનો છે, પરંતુ એની અસર આગળના દિવસોમાં પણ જોવા મળી રહી છે। ખાસ કરીને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા ને અહીં વરસાદ નથી, પરંતુ જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ છે, અમરેલી, રાજકોટનો ભાગ છે, ઉત્તર ગુજરાતનો જે ભાગ છે ને ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। વાત કરવામાં આવે 28 તારીખની, એટલે કે જે વરસાદી રાઉન્ડની શરૂઆત થવાની છે એ દિવસે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। કચ્છ છે, જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે, મધ્ય ગુજરાત છે, તેની સાથે ઉત્તર ગુજરાત છે ને ખાસ કરીને જે નીચેના ભાગના જિલ્લાઓ છે ત્યાં પણ ક્યાંક વરસાદ આવી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે વરસાદી રાઉન્ડ વિશેની, તો આજે વરસાદી રાઉન્ડ છે તે 28 તારીખથી શરૂ થવાનો છે અને લગભગ 2 થી 3 તારીખ સુધી આ વરસાદી રાઉન્ડ શરૂ રહેવાનો છે તેવી શક્યતા છે। એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે, સુરત છે, ડાંગ છે, વલસાડ છે, આ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ આવી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે। 29 તારીખની જો વાત કરવામાં આવે તો કચ્છ છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, તેની સાથે અહીંના જે મધ્ય ગુજરાતના જિલ્લો આવેલા છે એ દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, જે બાકીના તેની આસપાસના આવેલા જિલ્લાઓ છે ને જે નીચેના ભાગના જિલ્લાઓ છે ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે નવા વરસાદી રાઉન્ડ વિશેની, તો હવે ક્યાંક ધીરે ધીરે જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે એના જ કારણે ગુજરાતની અંદર ક્યાંક વરસાદ વધુ તીવ્ર થતો હોય એવું પણ લાગી રહ્યું છે। જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ પડી શકે છે, મધ્ય ગુજરાત છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક આની ભારે અસર જોવા મળી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। 1 તારીખની આસપાસની વાત કરવામાં આવે, એટલે કે નવા વરસાદી રાઉન્ડની જે શરૂઆત છે એના પછીના દિવસની જો વાત કરવામાં આવે તો ત્યારે પણ સમગ્ર ગુજરાતની અંદર એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ખાસ કરીને 2 તારીખની જો વાત કરવામાં આવે તો ધીરે ધીરે આ વરસાદ છે તે ક્યાંક વધી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે। ખાસ કરીને અત્યારે હાલ જે ગુજરાતમાં નવો વરસાદી રાઉન્ડ શરૂ થવાનો છે તેની સાથે નવરાત્રિની અંદર કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ આવી શકે છે તે વાતને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું તે સાંભળીએ। 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર વચ્ચે જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને જણાવી દો કે રાજ્યની અંદરથી હજુ ચોમાસાએ વિદાય લીધી નથી। 2025નું ચોમાસું છે તે ગુજરાતમાંથી વિદાય લેવાની શરૂઆત ચોક્કસથી થઈ છે, પણ મેં આપને થોડા દિવસ પહેલાં જણાવ્યું હતું એમ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે। બાકીના તમામ વિસ્તારોની અંદર હજુ પણ ચોમાસું સક્રિય છે। રાજ્યની અંદર મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ જે શરૂ થઈ હતી એમાં અત્યારે બ્રેક લાગી છે અને હજુ રાજ્યના ઘણા વિસ્તાર, જેમાં મધ્ય ગુજરાત, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તાર, આ તમામ વિસ્તારોની અંદર હજુ પણ ચોમાસું સક્રિય છે અને હવે છેલ્લો વરસાદનો એક રાઉન્ડ આવશે ત્યાર પછીથી રાજ્યના તમામ વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થાય તેવું એક અનુમાન છે। જે છેલ્લો વરસાદનો રાઉન્ડ છે એની અંદર વાત કરવા જઈએ તો ઘણા દિવસથી આપણે જે આગાહી કરી રહ્યા છીએ કે લગભગ
28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર દરમિયાન વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, અને એ પણ બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે. જોકે બંગાળની ખાડીની અંદર આજે અમારું જે છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો આજે 25 સપ્ટેમ્બર 2025ના રોજ બંગાળની ખાડીની અંદર એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ રચાઈ ચૂક્યું છે. જોકે અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું છે અને હવે સતત એ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરશે, એટલે આંધ્રપ્રદેશ અને એ માર્ગે થઈને મહારાષ્ટ્ર સુધી આવશે. ખાસ કરીને મહારાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચશે, મુંબઈ આસપાસ પહોંચશે, ત્યાં સુધી એ સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું હશે. પણ મુંબઈ આસપાસ આવશે એટલે અરબ સાગરમાંથી પૂરતી એનર્જી મળશે, કેમ કે અરબ સાગર પણ અત્યારે ખૂબ સક્રિય છે અને એવી કોઈ વરસાદી સિસ્ટમ આવે તો એને સંપૂર્ણપણે ભેજ આપવા માટે સક્ષમ છે, અને એને કારણે એ સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર ઉપર આવીને વધુ મજબૂત થશે. એટલે બંગાળની ખાડીમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર સુધી નબળું સાયક્લોનિક સર્ક્યુલેશન પહોંચશે, પણ મહારાષ્ટ્ર ઉપર આવી અને વધુ મજબૂત થશે. અને એ સિસ્ટમને કારણે 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર વચ્ચે જે રાજ્યની અંદર વરસાદ પડવાનો છે, એટલે આમ તો લગભગ ગુજરાતના 50% આસપાસના વિસ્તારોને આવરી લેશે, અને એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ સારો એવો વરસાદ પડે તેવું અનુમાન છે. ને એ સાથે સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ સારું એવું જોવા મળશે. પછી મધ્ય ગુજરાત અને બીજા જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. ખાસ કરીને જોવા જઈએ તો આ વરસાદ છે એ આમ તો અત્યારે આપણે ખેડૂત ભાઈઓને ચોમાસું પાક હતું એનું હાર્વેસ્ટિંગનો ટાઈમ થઈ ગયો છે. ઘણા બધા ખેડૂત ભાઈઓને મગફળી ઉપાડવાની છે, કપાસમાં પણ અત્યારે જો વરસાદ પડે તો ઘણું બધું નુકસાન થાય, ઘણી બધી પ્રકારની નુકસાની થવાની છે. છતાં પણ જે કુદરતી રીતે હવે વરસાદ આવતો હોય એની માહિતી આપવી ખૂબ જરૂરી હોય, ત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓ છે અત્યારે મગફળી ઉપાડવાનું કે કંઈ પ્લાનિંગ કરતા હોય એ ખેડૂત ભાઈઓએ આ જે વરસાદનો રાઉન્ડ છે એને નજરમાં રાખવો જરૂરી રહેશે. કેમ કે અમે ઘણા સમયથી 28 તારીખની આગાહી કરી રહ્યા હતા, એમાં અમે જણાવ્યું હતું કે સમય નજીક આવશે એટલે ચોક્કસથી જણાવશું એમાં ફેરફાર થશે કે નહીં, પણ ત્યારે પણ આપણે જણાવ્યું હતું કે ફેરફાર થવાના ચાન્સ ઓછા છે. એ જ મુજબ જોવા જઈએ તો આજે હવે તો સમય ખૂબ નજીક આવી ગયો છે અને હવે આમાં ફેરફાર થવાના ચાન્સ છે એ નહીવત છે. એટલે હવે આ વરસાદી રાઉન્ડ છે એ ગુજરાતમાં આવવાનો છે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે રચાઈ ગયું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનથી હવે 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ થશે. ઘણા બધા ખેડૂત ભાઈઓનો સવાલ હશે કે વરસાદ થશે તો કેવો થશે, એટલે આમ તો કહી શકાય કે મોટાભાગના વિસ્તારમાં 1 થી 2 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 2 થી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. એટલે આટલો વરસાદ છે એ પણ અત્યારે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલે આ પ્રકારનો વરસાદ થાય તેવું હવે અનુમાન ચોક્કસથી સામે આવી ગયું છે. અને આ વરસાદ છે એમાં સૌથી વધારે તીવ્રતા છે દક્ષિણ ગુજરાતમાં, જેમાં સુરત, વલસાડ, નવસારી, બારડોલી અને ડાંગ જેવા વિસ્તારો છે એની અંદર આ વધારે તીવ્રતા સાથે વરસાદ પડશે. એ પછી જે ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ આ જે સૌરાષ્ટ્રના સેન્ટર છે એમાં પણ થોડીક તીવ્રતા વધારે રહેશે. જોકે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હશે, દ્વારકા, જામનગર, પોરબંદર, એમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે, પણ તેમાં દક્ષિણ ગુજરાત કરતાં અને જૂનાગઢ કરતાં તીવ્રતા કદાચ થોડીક ઓછી રહેશે. બાકી મધ્ય ગુજરાતનું આણંદ, નડિયાદ અને અમદાવાદ જેવા વિસ્તારની અંદર પણ વરસાદ પડી શકે છે. છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને મહીસાગરમાં પણ સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતના 50% આસપાસના વિસ્તારોમાં આ વરસાદ પડવાનો છે. 28 થી 2 ઓક્ટોબર સુધી ખાસ આ વરસાદનો રાઉન્ડ જે આવી રહ્યો છે તેના ઉપર ખૂબ ગંભીરતાથી વિચાર કરવો અને એ મુજબ ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. બાકી અંતે ખેડૂતનો પોતાનો નિર્ણય પોતાની રીતે હોય છે, પણ અમારા તરફથી જે અમને લાગી રહ્યું છે અનુમાન આપણે આ વિડીયોના મારફતે આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આ રાઉન્ડ પસાર થઈ ગયા પછી ઓક્ટોબરમાં 2 તારીખ પછીથી લગભગ 5 દિવસની અંદર એટલે કે 7-8 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ શકે છે. બાકી અત્યારે હજુ પણ ચોમાસું છે એ ગુજરાતની અંદર સક્રિય છે અને હજુ 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે વરસાદનો એક રાઉન્ડ આવી રહ્યો છે. એટલે ખાસ આમ તો આ માહિતી છે આપણે થોડા દિવસ પહેલાં પણ આપી દીધી હતી, પણ ત્યારે આપણે ચોક્કસથી એક વાત કરી હતી કે આમાં ફેરફાર થશે તો અમારા તરફથી માહિતી આપવામાં આવશે, પણ હવે આમાં કોઈ ફેરફાર નથી. એટલે આ વરસાદનો રાઉન્ડ છે એ ચોક્કસથી આવશે, જેની માહિતી આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે.
જે પ્રમાણે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે એ પ્રમાણે 28 તારીખથી લઈને 2 ઓક્ટોબર સુધી ક્યાંક નવો વરસાદી રાઉન્ડ છે તે આવી રહ્યો છે. ખાસ કરીને આની સીધી જ અસર છે તે દક્ષિણના ભાગોમાં વધારે થઈ શકે છે. જે બંગાળની ખાડીની અંદર અત્યારે હાલ સિસ્ટમ સક્રિય થઈ છે એ જ સિસ્ટમની સીધી અસર છે તે 28 તારીખથી ક્યાંક ગુજરાત ઉપર થઈ શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.